અમે વાયા તમે કહો વાય જો ગોળિયા જો ઘઉં સારા છે હા જોવા દેજો તમે ઘર ઘરમાં પુત્ર વાયા હતા બિયારણ સારું કયું લાગે સારું આવ્યું તું ભૂંડો હેરાન નહીં કરતો ના ભૂલો હેરાન નહીં થતા ઝાટકા મશીન મિલ લેવા હેરાન કરી જ નહીં આ બીજું પાણી પીએ લગાવી દેવું ઝાટકા મશીન લગાવી દેવા લગાવી દેવું તો 3-4 ના ધબા થાય ઓલા સાબુ ના પડે બિયારણ જોઈ લાવ્યા તમે બીજા દુકાન માંથી લાયા હતા સી દુકાન થી લાયા તમારા લાવવું પડશે લાબુ વાહ જોઈએ બદલ્યા તીતરે કરે છે હું તવા તમે તીતરે કરે ફૂલો આવ્યું લેવું હા ફૂલો લેવું જ લઈ લે થોડો લઈ લઈએ 100 લઈ લે લાગી ચકરા કરે પત્તો જો ફૂલેવાર શું નાખજો તમાકુ છે ફૂલો અમે તો કદી આવું જોયું નહીં રાખું તમને દીધું આ તમાકુ છે તમાકુ ચાલ અમે કે ફૂલ લેવાના તમે કે અમારે એવું હતું તો ફૂલો કોઈ શાકભાજી લેતા જે ડોસી મુકો ડોસી કરે શાકભાજી લેતા જે વળી એવું હતું અમારે ના ના જુઓ કે આ બધું આ હલકું કરતા કરતા આટલા તમાકુ એટલે ખાવાના હે તમાકુ જુઓ. તો તમે ત્યાં વ્યસન નો બગાડો તમે તો શું વ્યસન યાર શું કરતા ને ધંધા કોઈ એવું નહીં વાબુ તો પડે કે તમાકુ વાય એટલે મસાલામાં તમાકુ જાય રીત ને એ તો જે ખાવા વાળા ખોય આપણે તો ખાઈએ તો આપણને ટેન્શન કે તમારું આવું પરંપરા મુકો ખાવા ફૂલ લેવા વાળો થતું હોય થોડી કો બે ત્રણ ખરે દડા લેતા જઈએ ઘેર ફુલેવર તો મંગાવ્યું બોલો કકડી બોલો કે યાર અમે તેમાં જ દીધું તમને તો ફૂલો વાયુ રામ તો જીવ કો તેતરે જીવ ફૂલેવા વાયો મને ફૂલો લાગ્યું હતું લેવું તું કે ફુલેવર લઈ લે તુંટી લઈ લે વાંધો નહીં. તમે દીધું તમાતું આવ્યું અમે લેવાનું હું આયો તમાતું આવ્યું તમાકુ વાય હા કહું આયો તમાતું એને વાય એને ના બોયા તમાકુ કોઈ તમાકુ તમાકુ ગયા તાતા કરે એટલે મુકો શું બોલે છે કે તમાકુ વાય તમાકુ કોઈ કેમ આવતા હતા તમે બે અમે આયા હતા ઘઉં ઓટો માં જોવા આવ્યા હતા આવ્યો તું ત્યારે નાનપણી ઘઉં તો ડેલી ભૂંડરો ડૂસ પાડે બાર કહું ઝાટકા માં મેકી દો ના પાડે રોધરો રોધરો તેતરાય હા પેલો હાફ સખી કહો પેલું એ આપ નહીં હા એ પાઇપ છે યાર પાણી નહીં હાફ નથી તો એટલો મોટો આ જો આ કેટલો સુધી રોગી કર્યો તો ટોટો હજી પેલી સાઈડ પાણી આબુ આવતી હોય તે હાર્યો આવા લોખંડ આવે ના પ્લાસ્ટિક આવે તો લોખંડ તો પાડી ગઈ રાતે રાત આપડે એવું લાગતું હતું લોખંડ હોય તો બે ત્રણ કામ થઈ જાય લોખંડ હોય છે હાનું હતા પ્લાસ્ટિક આ તો પ્લાસ્ટિક હે હમ નામ લાયા ચિત્રે અરે બધી પાઇપો પડી હતી 70,000 પડી હતું તે જામ પડી દે આ બંગાળ માં ચલો આવો બંગાળમાં જો તારે તે ચલીએ જતો તો ગયા નહીં ચલો આજે હેતમ રહેવા તમે આખી રાત જો બદમજી હા તમાકુ છે પડી ખાલી જો હશે ને તમાકુ નો સા હાર્યો તાન જો ખાલી હોય અને થોડા આગાય જો ખાલી તમે તમાકુ જો ખાલી પણ આ તમાકુ તો સા પણ તમાકુ શું લેવાનું સમૂહ લેવાનું યાર 2,000 રૂપિયા 2,500 ને 3,000 રૂપિયા ભાવ હોય એનો પણ કોઈ ફળ આવતું તો ખાવાય થાય આપડે ફરું એનો ભાવ તમે વાપરો તો ગોડા થઈ જાઓ ગોડા ઘોડા થઈ જાય ચલો ભાવ 3,000 ને 2,500 ને 2,000 રૂપિયા ભાવ હોય તમાકુ નો આ તો રોગ પડે તો શું લેવાનું એ તો અમુક રહેવાનું તો એનું કિંમતી જો આ તમાકુ નું પત્તું એ કોમ માં આવે ને એનું લાકડું એ કોમ માં આવે એવું લાકડા ના મન ના 300 રૂપિયા 400 રૂપિયા આપડે ખર્ચો કર્યો હોય દવાનો આસર નાસર બધું જતું રહેવાનું ઘઉં આવ્યો તો બોડીઓ ના ઘેર આવે ઘઉં ની ઘઉં ને બોરીઓ લઈને શું કરી એટલે ભાઈ જો તાર રોટલી ખાવાના થાય રોજ નો રોજ આ જો ખાલી. એવું હે ફૂલ આવ્યું ફળ ના આ ઉપર પેરથી પાવ બીજું મોટું થાય એનથી એવું છે હા હું ખાવાનું હું ખાઈ પીલો આવે અરે ભાગ્ય ના અરે તમે કઈ બટકી નાખો ને વચ્ચે વચ્ચેથી એ આટલે બટકે ને એટલે મોટું ફૂલો અને ખાવાનું આવે ના ના હા આના બટકું જ પડે પીલો હોય હા આવડે પીલો પીલો હોય આ દો બેઠે દો દેખાય પેલું બેઠી દો એ આજે દો એવું છે હું તો આવે ખાવાના હું આવ કોઈ આવતું નહીં અંદર કોઈ લેવાનું નહીં ઘઉં હારા એના કરતું તો બે બોરી હતા તો પૈસા થાય આ તમાકુ શું લેવાનું
અરે બધા તમારે ઘઉં ધોવા આપો. આમાં ઘઉં જોઈએ ઘઉં બતાવો મારો હા જો મારો કોમ અહીંયા બહુ કોમ હોય કોઈ લેવાની આ ખોટું તેટલે મરી જાય બોલ તેથી આમ છતાં આવી બધાને તમાકુ. તમાકુ વ્યસન કરાવે એનાથી- એનાથી ઘઉં આરામ લેવો હોય તો એ તો પૈસા આરામ. એ સાચી વાત કીધી હો. હા, બધાથી. હા, તો અમે શું લેવાનું આપણે? કશું લેવા નહીં ખોટું બોલો ઘઉં તમે એ તો થવા. એ જ ના હમ. વાહ, એના ખાલી આપડા ઘઉં બતાવું ખાલી તમે જો ખાલી આપણે તમાકુ જોવા દઈએ. મારા ગંદો તો બહુ જોઈએ અમેરિકા થી બિયારણ આપણે જેવી રીતે દુકાનથી વાપરીએ નહીં હું ઘઉં બતાવું તો ખાલી મારા આપણે તો અમેરિકા થી બિયારણ લાવે એટલે ઘઉં જેવું તો હોય જ નહીં સાચી આગળ. આ જોજે ઘઉં જોવો ખાલી તમારા ઘઉં જોવો મારા ઘઉં જોવો પેલા રાત દાડા ફરક હે ને? આ દાળ ફરક સાચી આગળ, હા. તોડતા ના પા મૂકો ના, સર ના, હા, તો ઘઉં તમારા. ઓહો પાવ ઘઉં જોજે ઘઉં હા મારા ઘઉં જોઈને મને દેખાય. દિલ ગાર્ડન ગાર્ડન થઈ જાય ઘઉં જોઈને બોલો સાચી આગળ, હા. ઘઉં હા દેખાય, મસ્ત. એ જ ના આ ઘઉં એવા છે ને મને બહુ રાજી થયું બોલો હા, તો ઘઉં હા પડ્યા બધાથી તમારા હા એ જ ના મજબૂત પડ્યા. હા. ખટ ને 20 મણ થાય કે 80 મણ થાય ને હા, તો એ તો સારા તમારે. અડધા તો ગૌચર માલ લેવાય ચાલે ચાલે બરાબર. સેવા કરી પણ થોડી ઘણી બધા આપણને આલે ભગવાન આટલું આલે હા, અત્યારે આપણે જવું થઈ ગયું. ગાય આલુ પડે એવું બધું આલુ પડે સાચી આગળ. હવે આપણે તો લે પેલા જીયાડો પેલા તો પેલું જોઈએ મારે તો જારાય માથે પડી વરસાદના કારણે આજમો આવ્યો. અજમોએ 2 પોલ લીધો પણ અજમો ઉજ્યો નહીં. મારે તો બધું માથે પર મારે તો બધી મજૂરી ઉપર થઈને જાય. એ ભગવાન ના હોય તો લઈ લે. મહેનત કરેલી મારી માથે જાય. તમે એટલે આ જો કે આ ખેતીમાં કશું લેવાનું નહીં, બધું વરસાદ બગાડા યાર. આજમો 2 પાણી પાવેલું બગડ્યું, ઉગ્યો જ નહીં. જો તો ખરા યાર. મારું ઉજ્યો તો નહીં એવું કરીએ તારા ભગવાન જે કરે ખરું એવું હોય આપણે એટલે મારે તો દેવા ઉપર દેવું થઈ જાય યાર. એ તો ઉપર મેર થા મારે એવું નતું વાંચો ઘઉં થતા હતા ઘઉએ વાત યાર. મારે તો ઘઉએ ના ઉજે. બોલો શું કરવાનું કેજો યાર. કોઈ કરમ ખોટો કરે છે તમે તને હું યાર ખોટો કરે કશું કરમ ખોટા નહીં કરે યાર. હું તો રોશના તમે રોશના એ તો ભગવાન આવશે રાગા રાગા આવું નિરાશ થાય આવે તો થા આવું કેવું હજુ તો નેન થા વધારે થા તો 1,00,000 2 લાખ નો થા આજમો તમને આવા ઢીલા પડશો ને તમે યાર એટલે રમતું જેવું કરું લે કે યાર. મારે તો દેવું એ વધે જાય યાર. જેવું તો વધે જાય એવું કરવાનું તા દેવા તા તો અમે હતા પણ રાગા રાગા ભગવાનની મેર થી દરખા આવી ગયા ખબર મારી હાલત છે દારૂ પીતો તો ખબર હું એટલો સુધરી ગયો વિચારે તમે કે એટલે મારી હાલત કેટલી સુધરી જાય પણ તમે તો દારૂ પીધા, હું તો દારૂ એ નહીં પીતો યાર. તોય દેવા ઉપર દેવું થઈ જાય. દારૂ પીતો ઘેર ખાવાય ના આવતો પણ હું કરતો મહેનત કરવા ચાલુ કરી દારૂ બંધ કઈ મહેનત કરવા ચાલુ કરી ચાલ છે વેળા તો જોયો ખાલી મહેનત તો યાર તમે વાત છોડી મેળો. હું આખો દાડી હેતમ ને હેતમ પડી રહ્યો હોય તમને ચી નહીં ખબર કે અચ્છા ભાऊ ભગવાન કરે ખરું તા બીજું શું કહીએ કે ભગવાન જેને હાલે એને ઘણું હાલો ના હાલે કોઈ ના હાલે તો કરી આવું જે થાય ને આ બધા ફરિયાડો તમારું મન તમારે જેવું હોય તો વળી ના સહાય થઈ જાય લેવાના ટેન્શન ના લેવાનું હોય એવું બરાબર બિંદાસ રહેવાનું. આપણે ખેડૂત છીએ, ખેડૂત નો પાક થાય ના એ થાય ભાઈ પણ નદી પાણી આવ્યું જોતાઈએ સારું ખેડો થા એટલે ચેતરીએ તો ખૂબી સારી આવી મસ્ત સારી થઈ જાય ખૂબી તો લઈ જાવી શેક કરવા ગયા લઈ જઈએ તને વળતા આવીએ હા તે હેડો વળતા આવીએ પોણી જોઈને કુબી જોતા હતા. ઓ મૂર્ખો કુબી નહીં આરી કુબી નહીં તમાકુ આવી તમાકુ કદી જાવ નહીં જતા ક્ષેત્રમાં ફરવા નીકળ્યા નહીં નીકળ્યા તમે તો તમાકુ કહેવાય તમાકુ જ કહેવાય શું કહેવાય નતા એવું છે બીજું નહીં લાગતું કુબી ના કહેવાય મૂર્ખો અને તમાકુ કહેવાય. કદી જોઈએ કે નહીં જોઈએ કદી ખેતી કરી કે નહીં કરી તમે લેડો આઈએ તા એમને હેડા ક્ષેત્રમાં ખાલી ઓટા મારા હેડા આખું લેડો તા આઈએ નદી પાણી જોઈ નદી પાણી જોવા જવું પાણી જોવા જતા એવું હે પાણી જોવા જવું તમારી તમે તો હેડા હતા હું યાર ક્ષેત્ર મોટો મારવા આવ્યો તો યાર મુકા રૂપસી ને શું જોવું કહું આ તો ધાર્યું છે તાર
આ તો આવું બધું તો રાખવું પડે અંગાત ખેતરમાં રાતના સમય આ પેલા બાપ દીકરો શું કર્યું બે જણા અંદર હે યાદ જ નહીં કોઈ. કરવા ઓહો બોલો કરો તમે તો આવ્યો બોલો આવો આવો રમણજી શાંતિ હે ને હા કેટલા ઓટો મળી ગયો આ ખેતરમાં આવ્યા જોવા ખેતરમાં હતા તો હું આવી જોવા આ ઘઉં આવ્યા જોવાયા હતા ઘઉં તો ઉજી ગયા હું જોવાના હોય જોવા તો પડે ને ઘઉં બોલો કાળુજી. અને હું આવ્યો હતા ઘઉં આયા. ઘઉં આવ્યા બધા તમે અમે ઘઉં આવ્યા અમેરિકાથી અમેરિકા જેલા આવ્યો રમણજી તમે એટલે કારુબા અમારું તો પૂછશે જ નહીં યાર. તમે શું થયું તમારું શું થયું આ ચોમાએ લોચો માર્યો, અજમો ઉજ્યો ના કશું જ જારે બગાડી વરસાદે અમાર તો. હાર બગાડી દો ફેર સુધર છે ઉભા દોડો તમે જાઓ ઢીલું ના પડી જાય બધા ના કે આવો ઢીલું ના પડાય યાર. પેલા બાપ દીકરો બે અંદર કરે તા એ શીખવું કરે છે હા મોટો મારતા એ બધા ભેગા હેડો યાર પૂછતા એ કે હું હા શીખર ભગવાન જેવો કાળબા ખબર આલે ના આલે ના આલે ને કોઈ ના આલે વધાતી વરસાદ હું બધા બગાડે અમારા રાયડો બગડ્યો હોય પણ બગડાત આવું ઢીલું ના પડી જવા ને એમ ઢીલું જ ના પડાય પણ હું કરશું તાંક્યો બગડાત બધું થાય યાર. જો આપ મારા પેલા હતું એ જો તો આખે મંદિર હતું મંદો હતું હવે ભગવાન હાલવા આવે એટલે હાલવા આવ્યો હોય વધાઈ લેવું પડે પછી આ બે મૂર્ખા કિયા રે કે બાપલે વાયો કે શું હોય? ખૂબી વાય કે અલે ભાઈ અમારે રમતું છે ફૂલી વાર કોઈ નહીં. શું કરવા કે? આ પણ મૂર્ખા કદી ક્ષેત્રમાં ગયા તો ખબર પડે કે હું વાયું હું ના વાયું કદી પણ એ તો બરોબર છે. આ રમતુજી રોજ આવું હોય કે બાજુ તો કે ફૂલી વાર આવ્યું શું કરવાનું કે એતરાય રોજ પેલું બોલો કાળુબા. શું કરો કોઈ ને પાડ્યું તરાઈ કોઈ પોણી બોણી નું ઠેકોનું પડો તો બહુ. નવા તો તમાકુ હારી તમારી હો તમાકુ તો- તમાકુ એક નંબર તમાકુ છે તમારી તમાકુ કોઈ લેવા નહીં વાવતા છે તમાકુ તમાકુ મત લેવાનું તા હું લેવાનું તા પણ ખોટી વ્યસન નહીં ચલાવવાનો. કશું ઓમાં હું વ્યસન ચડાવવાનું અરે ખોટા બગાડવાની વ્યસન ના ચાલે. તમાકુ જો મસાલામાં આવે બધા આવે એ બધું તમાકુ વાળા વેક દાણા થાય ને વ્યસન ચાલે. દુનિયા અત્યારે તો વ્યસન ઉપર જ થઈ જાય બધી આપણે વ્યસન થી મુક્ત કરવા પડે ને જોડી રહીને. પણ વ્યસન થી મુક્ત આપણે કરવાના કે ઈવન જાતે થવાનું નહીં છોકરા કના બગડે આપડા જ બગડે ને. બગડે વાત સાચી તો કોઈ પૈસા વાળા કોઈ છોકરા બગાડવા નહીં. પણ મસાલા બધાજી કોણ ખાય? આપણે તો કહીએ કે તમે વ્યસન કરો, આપણે તો આપણી ખેતી માટે કરીએ, ખેતી આપણા માટે કમાઈએ, આપણે તો આ આપણા તમાકુ માટે રહે કે એકલી વાવીએ. વ્યસન માટે નહીં વપરાતી દવામાં જાય બધામાં જાય દવામાં જાય. દવામાં જાય રહી. ઘઉં આવ્યા હોય તો ખાવા થાય બીજું કોઈ માર્કેટ વાત સાચી ઘઉં વાત ખાવા થાય પણ ઘઉં એને બીજા વાયા છે વાયા ઘઉં બહુ ઘઉં આયા હે ને? વાયા એમ ઘઉં તો તમે કયો તો 3 વીઘા જેવા ઘઉં આયા. 3 વીઘા વાયા હમ. ના તમાકુ વાઈ અલગ, એક આ રીતે વાયું, એક આ વાયું હોય ને એક પેલી સાઈડ. બરાબર. ખેતી મોટી કઈ લાગે તમારે? મોટી એટલે મજબૂત મોટી કરીએ. ભગવાન હાલવા આવ્યો લાગે નહીં ભાઈ? હાલવા તો મજબૂત હાલે છે, પણ આ તો મહેનત માગે ને ચેરી. વાત સાચી મહેનત તમારી ખરી એટલી મહેનત નહીં કરવાની. પણ જેના હાલાય ના હાલા જેના નહીં હાલતો બાપા જોજે આ હોમ કોઈ નહીં બોલ બધું નુકસાન છે. ચમચીને બાપા બધું બળી ગયું શું કરે તમે માર તો જારે વરસાદે બગાડી ને અજમોય 2 પોણી પાયો તોય હરખાઈ ના આવી, હમુર તો ઉજ્યો નહીં. એ તો બરોબર હે. અમારે કોઈ તમાકુ હતો હોય દેખાય જો પેલી સાઈડે અમુક થોડી ડોલા બધા હરી ગયા. હાલી જાય એમ? તાન. અને અમુક ને તો ખબર નહીં પડતી કોને ખેતી શું કહેવાય લ્યો એ અરે હમણાં મને કઈ ગયા. આ રમતું જ હમણાં કહેતા હતા. આ મૂર્ખાઓ કે ખબર કે આજે કુબી વાઈ છે કે તે આલી ના દેવાય, ચૂંટી ડાલ દેવું તો ઘેર દઈને લોકો મૂર્ખો કદી ખેતી કરી કે નહીં કરી આ તો કુબી નહીં કોઈ તમાકુ વાઈ હારી આ કાળવા હું પેલું રોજ કુબી શાક ગાધેલું હોય ને હા એટલે અમારા મને કુબી છે. તમને કુબી શાક બહુ ભાવ લાગે હે રોજ ખાઈએ ને એટલે જોયું કોબી ચોક્કસ જઈને આયા તમે બધા. અમે આ ક્ષેત્ર મોટો મને અરે ઓમ ત્યાં અમે ઓમ ત્યાં તે બધા ઘેર હતા બધા વેદના લેતા હતા કેવું હા અમે ફરવા લે બે જણા. હા ના ના બરોબર હા. આપણે ખેડૂત લે ખેડૂત ની વેદના લઈ પડે એકબીજા વેદના લઈ પડે ના લઈ પડે. કારુબા બોલો જો આ તમાકુ પોર તો 5 વીઘા વાઈ હતી તોય સારું મળ્યું તું. ઉનો વખત તો 12 વીઘા કરી એટલે 10 લાખ રૂપિયા જેવો નફો થયો. આ તો ઈચ્છા એવી કે ટ્રેક્ટર નવું લાવવું ને એ ભારું રમતુજી એવું ભારે ટ્રેક્ટર લાવવું હોય ને એ બધા જોતા રહે જો એમ એવું બાઈક લાવવું. 12 વીઘા વાળી બાર જવાનું ક્વેશ્ચન લેવા નહીં તો 12 વીઘા વાળી. 10 લાખ રૂપિયા નફો લેવાનો હોય તમાકુ મળી. કારુબા 10 લાખ ક્યાં બધું યાર પેલું થઈ ગયું. આપડે ઘઉં આયા તો આખું 5 વીઘા ઘઉં આયા તો કશું ના મળે બોલો કશું ના મળે.
ત્યાંથી દબાય હાલ તો કાપતી કરવી પડશે ને. આ કાપી પડે નહીં. તો ટ્રેક્ટર લાવશે ને તો આપણને તો બે જણા શેરવાય નહીં આવે બધી રીતે હેરાન કરશે. રાતે હાલે. ભાવ ઘટશે નહીં. આપણ ના જોતા આયા. હાલ નહીં ગોટો પસાનો ગોટો. આપણ ટ્રેક્ટર નવું લાવે આપણ જોતે ટ્રેક્ટર લાવવા દેવું નહીં, કાપતી જ કરી. કાપી જ કાઢે કાપતી કરો તા. નયા 15 થી 16,000 રૂપિયા ખર્ચો અડ્યો હો ખાલી બધાથી તમારી બધું લાવતા આ સર ના થાય એટલે ગણવા જઈએ ને તો વધારે 12 વીઘા વાવી ને 12 વીઘામાં આપણે ગણીએ ને તો હું તો કહું જઈને 60,000 ખર્ચો ગયો પછી તો બીજો નફો જ છે કે આપણા તો નફો તમારો હું તો કહું લાખ રૂપિયા કાઢી નાખો એમ તો 9 લાખ રૂપિયા તો છે નફો લોકો 9-10 લાખ રૂપિયા નફો થાય. હજી આ તો આ પત્તોમાં હજી લાકડું રહ્યું ને લાકડું એનું 300-400 રૂપિયા મને જાય હે. તો ખર્ચો દવાનો તો બારોબાર કાઢી નાખે લાકડું મારો બધું આ બિયારણ લાયેલું કાઢી લાકડાના પૈસા આવતા નહીં. આપણ લાકડા નહીં આવતા કહું ના હા ને હારું તો કોઈ આપણ પતાઈ જવાય 50 વીઘા. હા તો 50 વીઘા કાંઈ મેલી હોક બાપાએ વાય જબર. વેચી રહ્યા બધું. હાલ 10 વીઘા આપી દે. હાલ 10 વીઘા વાળશું આપણે બરાબર. બોલો બોલો આપણું બોલશું તા. તમે હું આવ્યું અજમો આવ્યો ને અજમો વાયો પણ મારે તો ફેલ હ. પોર આપણે તમાકુ કરવાની ઓને 12 વીઘા કરીને આપણે હું પોર આપતા 15 વીઘા ના કરવાની ખેતી હારી હોવાની હો. ખેતી હારી મજૂરી હારી તો બાપ દીકરો બે ખેતર પડ્યા રહે એટલે મજૂરી આપણે યાર પડ્યા જ રહીએ પણ આપણે ચોમાએ બગાડ્યું બધું. ચોમાય બગાડી વાત સાચી તો આપણે પોરથી વાઈ દઈએ ના આવે તો 3-4 વીઘા. પોરથી તમાકુ જ કરાય તમાકુ કોઈ મજૂરી ખરી ના આ ઈવાય એવું કીધું લાકડો ના પૈસા લાકડા આપણો બારોબાર ખર્ચો ના આપણે નીકળે યાર. ઢૂંઢવાના પૈસા નહીં આવતા તાન દૂધોના તો શું આવે યાર. તાન વાત સાચી પોતરી ના નહીં કશું એ નહીં આ લઈને જા અજમો લઈને જા 500 રૂપિયા ઢંઢેરા પીટાય શું કરવાનું કયો ગંજમાં લઈને જા ભાવ કેટલો આવે 500 રૂપિયા શું લેવાનું આપડે તો વાત સાચી. મજૂરી કરીને બધું હાલવાનું અજમામાં હમ. એના તમાકુ કોઈ મહેનત કરી કશું નહીં તાન આ ભાઈ અને પીલો ભગવાન આવે એ ભાગે જવાનો પણ જે દેખાય યાર તમે જોવો તો ખરા. તમાકુ છે દેખાય છે પડી જોજો આમ જોજો ખાલી મોટે મોટે પત્તે પડીએ ને મારી બેટી તાણ. શીખા ભગવાન જ હોય ઉતરે લાગે રરવા એવું નહીં લાગતું. આપડે તો શીખર શું કર્યું નહીં બુજ મહિના છે ખેતી ને મારે તો યાર એવું થઈ ગયું નહીં યાર કે ખેતી જ ના કરું એવું થઈ ગયું યાર. પણ શું કરશું કે હવે વાય શું કરશું કે પોર મને લાગે અજમોય મારે શેરાઈ દેવો પડશે. હવે તો તમાકુ થાય ને વાય શું કરશું શેડા નું કરશું તો જોઈએ હવે કોક બીજું વાઈ દઈએ બીજું તો શું કરીએ તાંગે બીજું તો તારે શું તો થાય ઉજ્યો નહીં યાર ખાલું ખોટું હેતર પડી રહે એમ કરતા શેરાઈ દેવું સારું. વાત હાથી પણ હાલ જે થાય લઈ લેવાનું વાયવાનું વાયુ આપણે શું કરશું તાર બાતલ તો કદાય નહીં શેડના પૈસા તો નેકા લઈને નીકળમાંથી વાત સાચી છે. પણ આપણે તમાકુ કરી દેવાની કાળભા આ તે તો ભણેલા લાગે એટલે મને લાગે આવું કરી છે હો. તે ભણેલા તો હોય ને ભણેલાનું કામ સારી બધું દવા નાખવાની બધું નહીં કરવાનું અંદર આપણે યાર ભણ્યા નહીં એટલે આપણે જો ગધા મજૂર જેવું કરી જઈએ. ગધા મજૂર વાત હાથી પણ આ તો હું મહેનત આમાં કોઈ નહીં પણ એની બુદ્ધિ વાપરી હોય હોય બુદ્ધિ ની અણી તો થોડા હા, તો જ મિલકતના ધણી થવા આ તારે જોયું હોય ને મિલકતના ધણી થવા માટે થઈ જાક થવાય. ટ્રેક્ટર નવું લાવવાની વાત કરી હેરાય ટ્રેક્ટર તો લાવશે ગોઠશે નહીં ભણવું પડશે. એ તો લાવ તો ખરા જ નહીં યાર મજૂરી નહીં હવની મહેનત નહીં લાગે. હવની મહેનત થાય ને યાર મહેનત કરો ને આગળ વધો તમે એવું હોય તારે એ સાચી વાત. આપણે બાપ દાદા શીખવાડી જ નહીં કશું. આપણે તો ઘઉં વાવવા ને બાજરી ને ઝાડ ને એવું મારી વાવ્યા. વાત આપણે તો બાજરી વાય ઘઉં વાય બધું વાય જો બાજરી તો 12 મહિના ધોણા પોક આપણે બરાબર હા. ઘઉં 12 મહિના ધોણા પોક પણ આ હું ગાડામાં હું લેવાનું રામ કોઈ લેવાનું નહીં. ગંજમાં જઈને આપણે યુવાના આપણો માલ લઈને યુવાના આગળ બેહી રહેવું પડે. આપણા માલ નો હીરા ભાવ કરી પર અજમો વાવ દો ને તે 500 રૂપિયા શું કરવાનું ચાલે. શું લેવાનું એટલે ને ગંજમાં શેર ના નીકળ્યા કશું. ના હલા ના નીકળ્યા કે નેદમણ ના નીકળ્યા કે કશા ના નીકળ્યા ના નીકળે. કશું જ ના નીકળ્યું આ તમાકુમાં ચોખ્ખી મજૂરી છે નવરીઓમાં બોલો હડો આપણે પોર વાપવું પડે. તમાકુ પોર વાપવાનું. તમાકુ હોને 12 વીઘા વાય મારે પોર 15 વીઘા કરવી હેલ્યો હળો અમારે તો બાપ દાદા 10 વીઘા મેલી જાય તો રમતું જ વારસી 5-5 વીઘા. ના તમાકુ જ વવાય તમાકુ આ તો તમાકુ મજૂરી કોઈ નહીં આ ચા મજૂર થાય પીલા ભાગવાના અને આ જણા વાઢવાની આવે તારા મજૂરી પોક બાકી કોઈ મજૂરી ખરી પીલો ચેવો હોય તો? પીલો એ આવું જો તમે બતાવું પીલો વાળે ને કોઈ નહીં એ પીલો આવો બરોબર એ એ તોડવાનો એ આ તોડવાનું છે બરોબર આ તોડે પીલો બરોબર નાઈ જાય આ નાખવાનું નહીં પાછો આ છેલ્લે જતા ઓનો આરે ને આવાના ગાડીઓ કહેવાય ગાડીઓ રે ને છેલ્લે જતા ઓનો ઢગલો તમે અલગ કરીને ભરાવો ને તો ઓનો ભાવ આવે પાછો એનો ભાવ આવે નાહી દેવાનો ભાવ આવે છેલ્લે મહેનત કેટલી કરવી પડે ઓના ચીજ જો ઓના જતા છેલ્લે જતા ઓને વેચો ને તો ઓની કિંમત બહુ આવે બરોબર ઓના જેટલી કિંમત આવે પછી જો તમારે તમાકુ વધારવી હોય ને કોઈ કે આપણે આટલી રાખવી કે આટલી 2 પત્તે રાખવી 4 પત્તે રાખવી તે આ પીળો મોગરો રે ને પીળો મોગરો આ તમાકુ આ પોઝિશન થઈ જાય ને એ આમ કરી બટકી બટકી નાખવાનું તમાકુ વધારે નહીં હારીએ
એનો વિકાસ થાય પત્તમ ફાલ આવે બરોબર બરોબર આ મોકળો બટકી નાખો ને એટલે તમાકુ ફાલ જ જાય રહી કોઈ કામમાં આવો એ ના કોમ આવે નાખી દેવામાં આવે એવું છે પછી તમાકુ આરી જો આ તો લીલી હા પણ આરે ને ભૂકી થાય ને એટલે આ પત્તો રે ને બટકી નાખવામાં આવે. બરોબર આ બટકી અને ભોય પાથરી દેવાનો પાથરી જવાનું આમ ખુલ્લામાં પાથરી દેવાનો ઓને પાથરી દેવાનો પછી આ હુકાઈ ગયું ને એટલે પાછું ઓને અવળું કરી દેવાનું બરોબર એટલે આ પત્તું હુકાઈ ગયું હુકાઈ જવું હુકાઈ ગયું એટલે પછી ઓને કોથળા ભરી દેવાના બરોબર ફરક ના પડે પછી આરે ને આ જે ડોકો રે છેલ્લો હા ડોકો છેલ્લે જતા વાટી દેવાનો ઓનો. ડોકો વાટ નાખવાનું આ ડોકો કાપી નાખવાનો દાંતેડાથી દાંતે. દાંતેડા કાપી અને પછી ઓને હુકવી દેવાનો ડોકાને હુકી જાય આ ડોકાને હુકવીને ડોકાની કિંમત આવે સારું તો આવું તો હોય ને તાન તાણ ઓમાં કઈ મજૂરી નહીં કોઈ આ તો ખાલી કાપવાની ને આ પેલી બટકવાની જ મજૂરી છે તો વાયરો બાર ઉડી જાય તો પત્તો ના ઉડે યાર પત્તાનું વજન હોય ને યાર એટલું હા તો બરોબર કોક વજન આવતો જ મને આખું ઓના તમારે વહેલા ભાભી પડે ને કે ચોમા હોય ને તો પાછું ભાવ કપાય ને તમાકુ બગડે પાછી બરોબર તો તમે લેટ વાવો ને તો પાછી તમાકુ તમારે વરસાદમાં તમાકુ પડાવી બરોબર મૂકો આ તો કહું થપ્પો કરી અને ઉડી જાય તો થપ્પો ના કરાવવાનો યાર ઓને ભૂઈ પાથરી જ દેવી પડે ભૂઈ પાથરી ભૂઈ પાથરી અને પછી હુકવી અને પછી કોથળા ભરી દેવાના બરોબર પછી માર્કેટમાં જવાનું વેચવામાં આવવાની માર્કેટમાં એક હોય માર્કેટમાં ઊંઝા માર્કેટ હે ને ઊંઝા હોય ઉનાવા હોય બરોબર એ માર્કેટમાં ગમે તો જો ને તો લઈ લઈ લે. લે હા અને આ ડોકો વેકાય ને ડોકાની એ તમારે વેકવાના જવું હોય ને હા. તો એ ખેતરમાં તમારે આવીને લઈ જાય રાઈ લાકડો આવે એટલે આપણા ખેતરમાં બારોબાર તમે ઉચક જે તમે કહો ને કે આટલા તો એટલામાં લઈ જાય લાકડા સુધી લઈ જાય લાકડો કિંમત શું આવે લાકડાની આવે કિંમત તો યાર 300-400 રૂપિયા આવે મણના. 450 રૂપિયા આવી યાર મણના. મણના 300-400 રૂપિયા તાણ વાત છે મણ ઉપર જ જાય ને લાકડું. તો આનું બિયારણ લાવવું હોય તો બિયારણ મળી રહે તો ઓના ઉપર ય મળી રહે. હવે બિયારણ ના આવે હમણાં આવે હમણાં બિયારણ આવે ને આ મોકરો બચ્યો ને આપણે ઉમય તો. એનું બિયારણ થાય હુકું થાય એટલે અમાય આમાંથી બિયારણ થાય આમાંથી નાનું નાનું બિયારણ થાય બરોબર પછી આનો તમારા અમુક વહેલા વાબી પડે અને પછી ઓનું આપણે આખા ખેતર નહીં વાવવાની અને વાવીએ ને તો રોપ પ્લે કરવા માટે લગી પાડિયા વાઈ જાય માપનો 2 પાડીઓ માપનો કરીને ચારો કરી અને પછી ગોદી અને પછી મોટું મોટું ભભરાઈ વાળીને પાણી મેલ દેવાનું પણ કાલભાઈ તો એટલે ઈકણ થાય બધી આ તમાકુ તો ઈકણ થાય પછી વાબાન થાય ને એટલે એ ગોદી અને ગોદીને પછી આ ખેતરમાં ચોપી પડે પાણી મેલે જવાનું અને ચોપી જવાનું લીલામાં ચોપી પડે હુકામ ના થાય હારી, બરોબર ખેતરમાં ચારો ભરી દેવાનો અને ચારામાં પાણી હોય ને પછી ચોપવાની હવે ઈંડા વાઈ હતા એંડા તો તમે પહેરો એ તો વાવો પણ હારી રે ને તમાકુ ને કારણ કે આ પાણી ચારો ભરેલો રહે ને હા તો તમારે ભરેલા ચારામાં ચોપી પડે તમાકુ હારી. તો થાય એમ હા તો થાય લીલા ચારે વાબી પડવાનું બરોબર અને અને એક ખાસિયત કાઢી પાછી અને અરે ને ચારા લીલા રાખવા પડે હુકાવા ના જવા પડે એટલું પાણી જોઈએ લાવવાનું પાણી તમારે બધી ખેતી કરાય પણ મજૂરી પૂરેપૂરી કરવી પડે. એ તો કરવી તો પડે જ મજૂરી. મજૂરી તો કરી મજૂરી કર્યા કરતા કશું ના પાકે બધી ખેતી કરવી પડે પણ મજૂરી પૂરેપૂરી પોકે અને કરવી એ પડે. તેતરાય બોલો. તમે તમાકુ રોપ કરો તો મને આલજો તો આ બધો આલજો મને હા, મને લઈ જજો. બધો બધાને થોડો રોપ આલવાનો થોડો રોપ વધારે કરવાનો અને થોડા બધા વાવું. લઈ જજો તો ના પાડું. તમારું ય સારું થતું તો આપણે હુલિયા ના પાડવી પડે. સાચી તમારું તાને. બધી ખેતી કરાય બધી ખેતી બધી કરાય કરે ખેતી પણ એવું ને? મજૂરી પોક ખરા તમારે. એવું નહીં તેતરાય તમાકુ હોય તમાકુ બધા હોવ ને જેમ ખેતી કરે એમ કરાય એવું ના હોય. તમાકુની ખેતી કરાય ઘઉંની કરાય બધું મહેનત માગે બધા મેં. જય માતાજી મિત્રો, આ વિડીયો ફક્ત ખાલી મનોરંજન માટે બનાવેલ છે. હા